જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપલા ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની કારોબારી સમિતિ બેઠક યોજાઈ। બેઠકમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદી તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ડો પ્રવીણસિંહ વણોલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શિવ પટેલ અને નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ રાહુલ તડવી ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં બેરોજગારી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ પ્રથા, શિક્ષણ, વધતી જતી નશાખોરી, ભ્રષ્ટાચાર તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 20% યુવાઓને ટિકિટ આપવાની જાહેરાત વગેરે જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી સહિત ગરુડેશ્વર તાલુકા પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તડવી તથા અન્ય તાલુકાના હોદ્દેદારો તથા કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જે નડતા હોય લોકોને ઉપયોગી બનવાનું છે કે તમે પણ એવો સાથ સહકાર આપો કે આ વખતે તાલુકા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસની ટીમ બને અને તાલુકા જિલ્લા પંચાયતની અંદર પ્રભુત્વ બહુ સારું રહેશે તો આવનારી 2027 ની અંદર વિધાનસભાને પણ સારો મેસેજ મળે અને વિધાનસભા પણ આપણે જીતીએ। એવી જ આ બધા સહકારથી મહેનત કરશું તો આપણી તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભા પણ જીતીએ એવી અપેક્ષા રાખીએ। અને બીજું કે અંદર મગજમારી કે વિવાદ કર્યા વગર બધાએ એક મંચ પર જો આપણે કામ કરીશું તો કોઈના કોંગ્રેસને કોઈના બાપની તાકાત નથી આપણને હરાવે। અંદરથી